चलता रहूंगा पथ पर, चलने में माहिर बन जाऊंगा, या तो मंजिल मिल जाएंगी या अच्छा मुसाफिर बन जाऊंगा। તમે જ્યારે કોઈ નવા વિચારો સાથે કંઈક કરવાની કોશિશ કરો ત્યારે કાં તો તમે સફળ થાઓ, કાં તો તમને નવા રસ્તા મળે। માણસ જ્યારે આઈપીએસ કે આઈએસ અધિકારી બની જાય ત્યારે તેના મનમાં દેશ બદલવા માટે અને કંઈક નવું કરવા માટેના વિચારો હોય છે। આજે એવા જ એક નવા વિચારો અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર કલેક્ટરની વાત કરવી છે। આજે વાત કરવી છે આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીની। નમસ્કાર, અમારા ખાસ કાર્યક્રમ કેવાયસીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું પાયલ રાઠોડ। પ્રવીણ ચૌધરીની બેક સ્ટોરી અને સફળતાની કહાનીની વાત કરતા પહેલા આજે શરૂઆત એ વાતથી કરવી છે જેના કારણે પ્રવીણભાઈ ચર્ચામાં આવ્યા। માણસ જ્યારે અધિકારી બની જાય છે ત્યારે એનામાં એક અલગ રોફ હોય છે। એની જીવનશૈલી રાતોરાત બદલાઈ જતી હોય છે। મોંઘી કાર હોય, બંગલો હોય, આ બધું જ સફળ આઈએએસ પાસે હોય જ છે। પણ પ્રવીણભાઈ અલગ હતા। પ્રવીણભાઈને આ બધી વસ્તુથી મોહ નહોતો। એ આજની યુવા પેઢીને એક સંદેશ આપવા માટે અને પર્યાવરણ બચાવવા માટે અઠવાડિયામાં 2 દિવસ ઓફિસ સાયકલ ચલાવીને જાય છે। તડકામાં લોકોને બહાર નીકળવાની મુશ્કેલી પડતી હોય, પરંતુ આઈએએસ અધિકારી પ્રવીણ ચૌધરી માટે આ મુશ્કેલ નહોતું, કારણ કે એ દ્રઢપણે માને છે કે હેલ્થ અને પર્યાવરણ માટે આટલું તો આપણે કરી જ શકીએ છીએ। એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું કે હું સોમવાર અને ગુરુવારે મારા કામ પર સાયકલ લઈને જાઉં છું। મારા ફિટનેસમાં એનો મોટો ફાળો છે, કારણ કે અન્યથા મારું જીવન બેઠાડું છે અને વર્કઆઉટ માટે વધુ સમય નથી મળતો। હું યોગ કરું છું દરરોજ સવારે અને હેલ્ધી લાઇફસ્ટાઇલ અને પર્યાવરણ બચાવવા માટે આ કરવું જોઈએ। હવે આ તો એ અધિકારી બની અને એમના વિચારો કેવા છે, શું કરવા માંગે છે એની વાત હતી। પણ હવે વાત કરીએ પ્રવીણભાઈ આઈએએસ કઈ રીતના બન્યા। મૂળ રાજસ્થાનના નાગોર મારવાડના અને ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર પ્રવીણ ચૌધરીની 2 મોટી બહેનો છે। બંને આઈએએસ અને આઈપીએસ અધિકારી છે, એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે પ્રવીણભાઈને પ્રેરણા ક્યાંથી મળી। પ્રવીણભાઈ 2014ની બેચના અધિકારી છે। પ્રવીણ ચૌધરીની 2 મોટી બહેન છે, જેમાં સૌથી મોટી બહેન નિધિ ચૌધરી એ આઈએએસ અધિકારી છે અને જે બીજી બહેન છે વિધિ ચૌધરી એ આઈપીએસ અધિકારી છે। બંને બહેનો યુપીએસસી ક્લિયર કરી ચૂક્યા છે। એક આઈએએસ તો બીજા આઈપીએસ અધિકારી છે। પ્રવીણભાઈ 2012માં આઈઆઈટી મદ્રાસ ખાતે એમટેકનો અભ્યાસ કરતા હતા અને એરબસમાં તેમને નોકરી પણ મળી ગઈ હતી। બંને મોટી બહેનોએ ફોર્સ કર્યો કે તું યુપીએસસીની તૈયારીઓ કર, પરીક્ષા આપ। તો પ્રવીણભાઈ દિલ્હી પહોંચી ગયા અને દિલ્હી તૈયારીઓ શરૂ કરી દીધી। મોટી બહેન વિધિ જોડે રહી અને પ્રવીણભાઈએ તૈયારીઓ કરી। 2014માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું કે અમારા 3 ભાઈ બહેનની સફળતા પાછળનું કોઈ કારણ છે તો એ અમારી માતા છે, કારણ કે અમે નાના હતા ત્યારે અમારી કમ્યુનિટીમાં છોકરીઓને માત્ર સ્કૂલ સુધી ભણાવવામાં આવતી હતી અને પછી તેમના લગ્ન કરાવી દેવામાં આવતા હતા। મારી માતાએ એવું ન કર્યું। મારી માતાએ કહ્યું કે હું મારી દીકરીઓને ભણાવીશ અને અધિકારી બનાવીશ, અને આજે મારી બહેન આઈપીએસ અને આઈએએસ છે અને એના કારણે જ હું પણ આજે આઈએએસ અધિકારી બની શક્યો છું। પ્રવીણભાઈના પિતા રાજસ્થાનના પીએચડી ડિપાર્ટમેન્ટમાં જુનિયર એન્જિનિયર અને માતા હાઉસવાઈફ છે। 3 ભાઈ બહેનના સ્કૂલનો અભ્યાસ પૂરો થયા બાદ વર્ષ 2008માં બીજા નંબરના બહેન વિધિએ યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી દીધી। 2008માં તેઓ યુપીએસસીની પરીક્ષા આપી। 2009માં વિધિએ યુપીએસસી ક્લિયર કરી અને ગુજરાત કેડરમાં તેઓ આઈપીએસ બન્યા। વિધિના આઈપીએસ બન્યા બાદ મોટા બહેન નિધિએ પણ મેટર્નિટી લીવમાં યુપીએસસી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી અને 2011માં પરીક્ષા આપી, પરંતુ ક્લિયર ન કરી શક્યા। 2012માં તેઓ યુપીએસસી પાસ કરી અને મહારાષ્ટ્ર કેડરમાં આઈએએસ અધિકારી તરીકે નોકરી મેળવી। ભાઈ પ્રવીણ ચૌધરી 2014માં આઈએએસ અધિકારી બન્યા અને વધારે ગર્વની વાત શું હોઈ શકે કે ઘરમાં 3 ભાઈ બહેન છે અને 3 આઈએએસ આઈપીએસ અધિકારી છે। આણંદમાં તેમનું પોસ્ટિંગ પણ અચાનક થયું, કારણ કે આણંદ જિલ્લા કલેક્ટરના ક્લિપ કાંડમાં ડીએસ ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ત્યાં પ્રવીણભાઈએ ચાર્જ સંભાળ્યો। એની પહેલાં એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રહ્યા। વર્ષ 2018માં તે જૂનાગઢના ડીડીઓ પણ રહી ચૂક્યા છે। મહેનત અને સકારાત્મક વિચારો સાથે આજે પ્રવીણભાઈ આણંદના કલેક્ટર તરીકેનો પદભાર સંભાળે છે। તમને આ સ્ટોરી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવો, કારણ કે અમે આ સ્ટોરી માટે બધી જ માહિતી અલગ અલગ વેબસાઇટ અને વિડીયો જોઈને એકઠી કરી છે। વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો અને જમાવટને સબસ્ક્રાઇબ કરો।